રેલવે યાત્રીઓની વિવિધ માંગણીઓ તેમજ આવનાર દિવસોના તહેવાર અને બરોડા તથા મુંબઈ ડિવિઝનની વિવિધ સમસ્યાઓને લઈને સુરત રેલવે સ્ટેશન એઆરએમને સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તનસુખભાઈ રાજપૂત અને વેસ્ટર્ન રેલવેના પૂર્વ સદસ્ય સેડાર યુસીસી મેમ્બર કલ્પેશ બારોટની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેડાર યુસીસી વેસ્ટર્ન રેલવે. અમારી વર્ષો જૂની માંગણી છે કે ભાઈ નવી ટ્રેન ચાલુ કરવામાં આવે, જે ટ્રેન ચાલે છે એના સ્ટોપેજ ઉઠાવવામાં આવે. દાખલા તરીકે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, છઠ પૂજા આવી રહી છે. છઠ પૂજા એટલે ઉત્તર ભારતીય સમાજનો સૌથી મોટો તહેવાર, ત્યારે ટ્રેનોની સંખ્યા વધારવી જોઈએ. એ વધારવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. જે ટ્રેન વધારી છે, હમણાં હાલમાં 15 ટ્રેનની લોકો જાહેરાત કરી છે, એ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ 1 મિનિટમાં ટ્રેન બુક થઈ જાય છે. જેટલા પણ પ્રાઇવેટ પીઆરએસ કાઉન્ટર આપ્યા છે ત્યાં આગળ બોગસ આઈડી બનાવીને ટિકિટ બુક કરે છે અને ખરેખર જેન્યુઇન જે પેસેન્જરોને જરૂરિયાત છે એ લોકોને ટિકિટ મળતી નથી. એજન્ટો 2-3 હજાર રૂપિયા લોકો પાસે લઈને ટિકિટ બુક કરે છે. તો આ બધાની માંગણી છે કે આની તપાસ થવી જોઈએ કે 1 સેકન્ડમાં 1 મિનિટમાં ટ્રેન કઈ રીતે બુક થઈ જાય છે, એની માટે જવાબદાર કોણ છે. બીજું કે ભૂતકાળમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ખૂબ જ પબ્લિકનો વધારો થવાથી ઘણા પેસેન્જર મૃત્યુ પામે છે. ત્યારે આવનાર તહેવારોને ધ્યાનમાં લઈને રેલવે પ્રશાસન પહેલેથી પોલીસ બંદોબસ્ત ગોઠવે, જરૂરતમાં લોકોને કોઈ અગવડ સગવડ ન પડે એનું ધ્યાન રાખે અને આવનારા સમયમાં અમારી જો માંગણી પૂરી કરવામાં ન આવશે તો તારીખ 1-10-2025ના રોજ સુરત સ્ટેશન ખાતે અમે રેલ રોકો આંદોલન કરશું.